હું સ્પષ્ટતાથી કહી દઉં છું કે આમ આદમી પાર્ટીનો યુવાન રાજુ કરપડા ખુલીને કહે છે 300 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર માત્ર મનરેગામાં થયો અને ભાજપના ભોખડ નેતાઓએ કર્યો છે। આ લોકો આવીને ભ્રષ્ટાચાર મુક્તિની વાતો કરે છે, એને કહીએ છીએ તમારા ખિસ્સા તૂટેલા છે, એટલું બધું ભરો છો કે લોકોના પૈસા ખાઈ ગયા, ગટરો ખાઈ ગયા, રોડ ખાઈ ગયા, આરસીસી ખાઈ ગયા, ડામર ખાઈ ગયા, નાળા ખાઈ ગયા, અમારા ગામડામાં શૌચાલય ખાઈ ગયા, 100 કરોડના શૌચાલય ખાઈ ગયા। રાક્ષસો હતા ને રાક્ષસો, એ અમુક વસ્તુ નહોતા ખાતા, આ તો બધું ખાય છે। પોતાનો ચહેરો ચમકાવવા માટે કે પોતાના રાજકીય રોટલા શેકવા હોય તો વિપક્ષમાં રહીને ચમકાવી શકાય, ચહેરો રાજકીય રોટલા શેકી શકાય, સહાનુભૂતિનો લાભ મેળવી શકાય, રોજ નવી નવટંકી કરી શકાય। પણ રાજુ કરપડા માટે નવટંકી કે ચહેરો ચમકાવવો વિશેષ નહોતો, મારા માટે વિશેષ એ હતું કે મારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ કેમ આવે, કેમ કરીને અમારા ખેડૂતો ગામડામાં વસી રહે, કેમ કરીને ગામડાઓ ટકાવી શકાય। તો સરકારની સાથે મળી અને સરકારની જે સાચી અને સારી યોજનાઓ છે એને દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચાડીએ, ખેડૂતને લાભ અપાવીએ અને આવનાર દિવસોના જે પ્રશ્ન ખેડૂતના હશે એ સરકારમાં રજૂઆત કરીને સરકાર થકી ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન લાવશું। આ સપના સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ।